તો ગુજરાતના માથે હજુ પણ વાદળના સંકટના વાદળો છે અને આવનારા હજી પણ નજીકના દિવસોમાં કોઈ રાહતની શક્યતા દેખાતી નથી। ત્યારે આપને દિવસો પ્રમાણે મેં બતાવવા જઈ રહ્યા છે કે શું આગાહી છે હવામાન વિભાગની। આવતીકાલની વાત કરીએ, 1 નવેમ્બરની વાત કરીએ તો 1 નવેમ્બરે ગુજરાતનો નકશો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ ગુજરાતનો નકશો અને જ્યાં યલો એલર્ટ અપાયું છે તે જે વિસ્તાર છે ને જ્યાં ગ્રીન ઝોન છે તેની વાત કરીએ। સૌથી પહેલા યલો એલર્ટની વાત કરી લઈએ। યલો જ્યાં ઝોન છે તે છે આખું સૌરાષ્ટ્ર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર। આ બાજુ આવીએ તો દક્ષિણ ગુજરાતમાં જુઓ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, મધ્યમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ। આ તમામ જે જિલ્લાઓ છે એ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે, એટલે કે 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે। અને આને બાદ કરતા જે આખો ઉપરનો પટ્ટો છે એટલે કે મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાત એટલે કે કચ્છ સુધી ક્યાંય પણ ભારે વરસાદ નથી। મધ્યમથી હળવો વરસાદ થાય તો નવાઈ નહીં। 2 નવેમ્બરની પણ વાત કરીએ। 2 નવેમ્બરમાં જુઓ થોડોક ફેરફાર અહીંયા આવ્યો છે અને એ જે ફેરફાર છે તે લાગે છે સેન્ટ્રલમાંથી એક પણ જે સિટીઝ છે તે દેખાતી નથી અને આ તરફ જામનગર અને દેવભૂમિ, દ્વારકા અહીંયા રાહત છે। બાકીના સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં એક સુરેન્દ્રનગરમાં રાહત છે, મોરબીમાં રાહત છે, રાજકોટમાં ભારે વરસાદ છે 2 નવેમ્બરે, બોટાદ છે, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર। દક્ષિણ ગુજરાતમાં આવીએ તો આખો દક્ષિણ ગુજરાતનો બેલ્ટ છે। વડોદરામાં પણ ભારે વરસાદ રહેવાનો છે 2 તારીખે। તેને બાદ કરતા આખું ગ્રીન ઝોન છે એટલે કે ઉત્તર ગુજરાતમાં તો કોઈ જ ચિંતાજનક બાબતો નથી। આ 2 નવેમ્બરની વાત કરીએ। હવે વાત કરીએ 3 નવેમ્બરની પણ વાત કરી લઈએ। 3 નવેમ્બરમાં પણ કંઈક આ જ પ્રકારની આગાહી છે, પણ 3 નવેમ્બરે વરસાદની જે શક્યતા છે થોડીક ઇન્ટેન્સિટી ઘટવાની છે, કારણ કે જે ડિપ્રેશન બન્યું છે તેની મૂવમેન્ટ જે છે તે ગુજરાતથી ખાસી દૂર જઈ રહી છે અને તેના કારણે વરસાદનો એટલો બધો વર્તારો નહીં જોવા મળે। પણ હા, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક કોઈ જિલ્લા પર વરસાદ થઈ શકે છે। આકાશી એવી આફત છે કે